તો નવસારીને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળશે। નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની આગેવાનીમાં જિલ્લાના પ્રતિનિધિ મંડળે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત બાદ નવસારીને સ્ટોપેજ અપાયું। રેલ મંત્રી સાથેની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, નરેશ પટેલ સહિત ચેમ્બર ઓફ કોમર્સ, ક્રેડાઈ નવસારી, હીરા ઉદ્યોગના આગેવાનો પણ હાજર રહ્યા હતા। નવસારી તેમજ બિલીમોરા રેલવે સ્ટેશનની સમસ્યાઓ સાથે 5 સુપરફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ તેમજ લોકલ ટ્રેન શરૂ કરવાની રજૂઆત કરી હતી। નવસારી રેલવે સ્ટેશનની ફૂટ ઓવર બ્રિજ સ્ટેશનનું રીડેવલપમેન્ટ માટેનું પણ આયોજન હોવાની માહિતી આપી। નવસારીને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળતા પ્રતિનિધિ મંડળે રેલ મંત્રીનો આભાર માન્યો। પ્રતિનિધિ તો મંડળ એમને મળ્યું અને સ્ટોપેજ અને રેલવેના અમારા જે કંઈ પ્રશ્નો હતા, રેલવેના ડેવલપ માટેના હોય કે ફૂટ ઓવર બ્રિજ હોય કે રેલવેના બીજી કંઈ જે કંઈ સગવડો હતી એના માટે અમે માંગણી કરી અને સાથે સાથે ખાસ કરીને નવસારી જિલ્લાના જે આગેવાનો છે એમની માંગણી એવી હતી કે નવસારી જિલ્લાને નવસારી શહેર જ્યારે મહાનગરપાલિકા બન્યો અને અહીંયા નવસારીમાં સુપરફાસ્ટ ટ્રેનનો કોઈ સ્ટોપેજ નથી, ત્યારે એમને જે કંઈ અમારી માંગણી હતી એ વાત સાંભળી અને તરત જ અમને વંદે ભારત ટ્રેનનું નવસારી ખાતે સ્ટોપેજ આપવા માટેની એમને મંજૂરી આપી।